चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधारदेव। આજે ભક્તિ અંશનો કન્ક્લુડિંગ પાર્ટ છે, છેલ્લો ઉપસંહાર. અત્યાર સુધીમાં આપણે એક વાર સમજી ગયા ભક્તિ અંશમાં કે ભક્તિમાં જે નિયામક ફેક્ટર છે, કંટ્રોલિંગ ફેક્ટર, એ સ્નેહ છે, પ્રેમ. અને ભક્તિથી અતિરિક્ત બીજા જે ઉપાયો છે એમાં વિધિ નિયામક છે. વિધિનો મતલબ કે શાસ્ત્રમાં બતાવેલા ડૂઝ એન્ડ ડુ નોટ, દેટ ઇઝ વિધિ. એ પ્રમાણે આપણે પૂજા કરીએ, કર્મ કરીએ, જ્ઞાનની સાધના કરીએ તો એનાથી જે બી ફલ મળે એ પુરુષોત્તમની વિભૂતિ ફલ આપે છે. પુરુષોત્તમ કેવલ ભક્તિને જ રિસ્પોન્સ આપે છે. ભક્તિથી અતિરિક્ત બીજા કોઈ જે બી ઉપાયો છે એને પુરુષોત્તમ રિસ્પોન્સ નથી આપતા. એટલે આપણે એમ કહીએ ભાઈ મારો મોબાઈલ નંબર શું, તો આપણે મોબાઈલ નંબર આપીએ, એ મોબાઈલ તમે ડાયલ કરો તો એ માણસ ફોન ઉપાડે. તો ભક્તિનો મોબાઈલ નંબર તમે ડાયલ કરો તો પુરુષોત્તમ સામે હલો કે, નહીં તો હલો ન કરે. એના પછી આસિસ્ટન્ટ જે બેઠા હોય નીચેના એ ફોન ઉપાડે પછી કે હા અચ્છા ઓકે. એ બધા આસિસ્ટન્ટ બધા વિભૂતિ કહેવાય, એમના અંશ છે, કલા છે એ બધા. તો કેમ કે નાના મોટા કામ હોય તો એ જ થઈ જાય ને, પછી પુરુષોત્તમને આવવાની શું જરૂર છે ભાઈ? હવે આપણે અહીંયા ગટર ભરાઈ ગઈ હોય તો આપણે ક્યાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને કમ્પ્લેન કરીએ? આપણે બીએમસીમાં જઈએ ને, બીએમસીમાં પણ જેની નાની બ્રાન્ચ હોય કે જ્યાં આ કામ કરતા હોય ત્યાં કમ્પ્લેન કરાય. એવી રીતે નાના મોટા કામ માટે પુરુષોત્તમ રિસ્પોન્સ નથી આપતા. એટલે કર્મ છે, જ્ઞાન છે, ઉપાસના છે, આનું જે ફલ છે ને તે બહુ નાનું ફલ છે ભક્તિના કમ્પેરમાં. ભક્તિની તુલનામાં આનું ફલ બહુ નાનું છે. કર્મનું ફલ સ્વર્ગાદિની પ્રાપ્તિ, સ્વર્ગલોકની પ્રાપ્તિ અથવા સ્વર્ગલોકના લીધે આત્મસુખની પ્રાપ્તિ કર્મ માર્ગથી, જ્ઞાન માર્ગમાં ચિત્તશુદ્ધિથી બ્રહ્માનંદ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ, ઉપાસનામાં જે ઉપાસ્ય દેવ હોય એમાં મુક્તિ, આ બધા ફલ મળે. જ્યારે ભક્તિ તો એ વસ્તુ, ભક્તિમાં તો જે કેવલ ભગવાનની સેવા જ ફલ છે. અને એ ભક્તિ પણ બે પ્રકારની આપણે જોઈ હતી, મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિ એ પુષ્ટિ ભક્તિમાં શું અંતર છે? તો મર્યાદા ભક્તિમાં મર્યાદા, નામ જ મર્યાદા છે ને. મર્યાદાનો મતલબ શું છે? વિધિ વિધાનથી જ્યારે આપણે કરીએ અને એ વિધિ વિધાનથી જ્યારે આપણે કરીએ અને એનું મોક્ષ ફલ હોય. પણ મર્યાદા ભક્તિનું મોક્ષ અને જ્ઞાન માર્ગી મોક્ષમાં અંતર છે. મર્યાદા ભક્તિનું મોક્ષ એમાં પુરુષોત્તમમાં સાયુજ્ય છે અને જ્ઞાન માર્ગી મોક્ષમાં અક્ષરમાં સાયુજ્ય છે. અક્ષર ભગવાનનું વ્યાપક રૂપ છે. પુષ્ટિ ભક્તિ એટલે મર્યાદા ભક્તિમાં સાધન કરવામાં આવે છે. જેવી કાંઈ સેવા પૂજા કરીએ આપણે એને સાધન માનીને કરીએ. સાધન કરશું એનાથી પછી ફલ પ્રાપ્ત થશે. હવે અહીંયા એક ડિફરન્સ બતાવ્યો શ્રી ગુસાઈજીએ કે જ્યારે નવદા ભક્તિને આપણે સાધન માનીને કરીએ અને એનું ફલ જો મોક્ષ પડવાનું હોય એવી સંપ્રદાય દ્વારા, કોઈ આચાર્ય દ્વારા, પરંપરાથી, તો એ પ્રાવાયિકી ભક્તિ છે. પણ સાધન તો માનીએ
એનાથી ફલ આપણે પ્રેમ લક્ષણા ભક્તિ, મોક્ષ નહીં, ભગવત પ્રેમ પ્રગટ થાય એમ સાધન માનીને કરીએ એ મર્યાદા ભક્તિ છે. પુષ્ટિ ભક્તિ એનાથી અલગ છે. પુષ્ટિ ભક્તિમાં આપણે એમ જોયું હતું કે જ્યાં ભગવત પ્રેમના કારણે જ્યારે આપણે શ્રવણાદિ કરીએ, સ્નેહ ઉત્પત્તિ અનંતરમ સ્વવ્યસનતઃ સ્વતંત્ર પુરુષાર્થત્વેન ક્રિયમાણા ઉત્તમ પુષ્ટિ ભક્તિ રૂપ, જેમ પ્રહલાદજીની ભક્તિ ભાગવતમાં આવે છે. એમણે જે ભક્તિ કરી એ સ્વવ્યસનત, પોતાના સ્વાભાવિક રીતે કરી. એમને કોઈએ ફોર્સ કર્યો તો કે તું કૃષ્ણની ભક્તિ કે ભગવાન વિષ્ણુની ભક્તિ કર કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કર, કોઈએ કહ્યું હતું એમને? નહોતું કહ્યું. એ મનથી જ કરતા હતા, સ્વાભાવિક રીતે. એમને તો ઉલટો એમના પિતા, એના ગુરુ ના પાડતા હતા કે ભક્તિ છોડી દે, અહીંયા રાજકાજમાં ધ્યાન રાખ, આ બધી વાતમાં કશું નથી, ઈશ્વર તો તમારા પિતા જ ઈશ્વર છે, એમ માનતા હતા. વિરોધી વાતાવરણ હતું, છતાં પણ એમણે પોતાના ભગવાનમાં એક એટ્રેક્શન હતું, એમને સ્વાભાવિક એટ્રેક્શન હતું. અને જે બી કાંઈ ઉપચાર કરતા હતા એ સ્વતંત્ર પુરુષાર્થ વૃત્તિ કરતા હતા. એ પુષ્ટિ ભક્તિ છે. એટલે ગુરુએ પણ પૂછ્યું કે તને અમે આટલી ના પાડીએ છીએ, તને આટલું મારીએ છીએ, તો કેમ સમજતો નથી? તને કોણ એમ ખેંચે છે કૃષ્ણ ભક્તિ માટે? તો કે મને ભગવત કૃપાના કારણે આ સહજ સ્નેહ છે. આવો સહજ સ્નેહ ભગવાનમાં હોય એને માટે કે અહીંયા શ્રી ગુસાઈજી કહ્યું કે એ પુષ્ટિ ભક્તિ છે. આટલી વાત આપણે સમજી ગયા. તો એવા જે પુષ્ટિ ભક્ત છે એમના માટે સ્વર્ગ, નરક અને મોક્ષ ત્રણેય વસ્તુ સમાન છે, ત્રણેયની એને અપેક્ષા નથી. એટલા માટે આગળ જઈને પછી કહ્યું કે ત્યાં પછી એ શંકા થઈ કે ભાઈ ઘણી જગ્યાએ ભક્તિનો પ્રયોગ આવે સાધન રૂપ, જે સાધનોમાં પણ, તો કે ઔપચારિક પ્રયોગ છે, ગૌણ પ્રયોગ છે, મુખ્ય ભક્તિનો અર્થ નથી. આ બધી વસ્તુ આપણે ઓલરેડી જોઈ ગયા હતા. હવે વાત અહીંયા આવીને આવી કે ભાઈ ભક્તિ માર્ગીય જે ભજન પ્રકાર છે એમાં તમે કીધું કે પ્રેમ જ નિયામક છે. હવે જે સ્નેહવાળાઓ હોય, જેને ઓલરેડી ઠાકોરજીમાં પ્રેમ પ્રગટ થઈ ગયો છે, એ તો પુષ્ટિ ભક્તિ કરે છે. પણ આપણા જેવા લોકો, એને પ્રેમ થયો છે ભગવાનમાં? કોઈ કહેશે બિચારો હાથ થયો છે, મને કોઈ પૂછે તો મને નથી થયો. સ્વાભાવિક એવો પ્રેમ ક્યાં છે? આ તો પરંપરાથી આ ફેમિલીમાં આપણે છીએ, દાદા પરદાદા સેવા કરતા હતા, ગુરુએ પણ એવો ઉપદેશ આપ્યો છે તો અમે કરી રહ્યા છીએ. તમને લોકો પણ પરંપરાથી વૈષ્ણવ છો, કરો છો, અથવા કોઈએ તમને સુજાડ્યું ભાઈ આ કરો સારું છે તો આપણે કરવાનું શરૂ કર્યું. પણ જે પ્રહલાદજીને જેવો સ્વાભાવિક પ્રેમ હતો ઠાકોરજીમાં, એવો પ્રેમ ક્યાં છે? તો આપણે તો બહુ નીચેની અવસ્થામાં છીએ, એટલે એવો ભગવત પ્રેમ તો છે નહીં. તે સ્થિતિમાં આપણી શું સ્થિતિ હશે? આપણે જે બી કંઈ સેવા, સ્મરણ, કથા કરીએ છીએ એ પુષ્ટિ ભક્તિ ગણાશે કે નહીં ગણાશે, કે મર્યાદા ભક્તિ ગણાશે? આ એક પ્રશ્ન આવીને ઊભો રહ્યો. ત્યાં શ્રી ગુસાઈજીએ ઉદાહરણ આપ્યું છે, કર્મણી વિધિવત તદ્રહિતા નામ તું તદ્વત ઉપદેશ એવ સચ વેદ અવિરુદ્ધ એવ ઇતિ જ્ઞેયમ. પછી આગળ એ વાત એ વખતે બી આવી ગઈ હતી કે જેમ કોઈ નાનો બાળક હોય અને શાસ્ત્રની વિધિ કર્મને ન જાણતો હોય, એને કંઈ જ્ઞાન જ નથી, પણ એના ગુરુ અને પિતા બતાવે એમ એ કરે છે બધું. તો એ પિતાની શિક્ષા પ્રમાણે સંધ્યાવંદન કરે, ઉપાસના કરે, એ કરે તો બી એને કર્મનું ફલ તો મળે છે ને. એવી જ રીતે જે ભક્તિ માર્ગીય આપણા આચાર્યો થયા, જે ભક્તિ માર્ગીય વૈષ્ણવો થયા છે, એમને તો ભગવત પ્રેમ પ્રગટ હતો, અને એમણે જે ઉપદેશ આપણને આપ્યો છે કરવાનો, એને નિયામક માનીને જ્યારે આપણે ભક્તિ માર્ગી ભજનનો પ્રકાર કરતા હોઈએ, એ ભક્તિ માર્ગીય જ ગણાશે, એ અલગ નહીં ગણાય. એ અહીંયા વાત કરી રહ્યા છે. એટલે એના પછી આગળ પણ વાત આવી
કે આધુનિકાનામ ઉપદેષ્ટૃણામપી સ્નેહ અભાવેપી તન મૂળભૂતાનામ પ્રાચામ આચાર્યાણામ તદ્વત્વેન તદ અનુગ્રહિતત્વેન સર્વ ઉપપત્તેહે સ્વ અનુગ્રહિત ભક્ત પ્રવૃત્તત્વેન યત તન્માર્ગે પક્ષપાત ભગવત અત શ્રી ભાગવતે બ્રહ્માદિ વાક્યમ સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરમ ધીમન ભવાર્ણવમ ભીમમ અદર્ભ સંવરદા ભવત પદાંબો રોરામત્ર તે નિધાયાતા સદનુગ્રહો ભવાન. શું કહી રહ્યા છે અહીંયા? જે આધુનિક ઉપદેષ્ટા અમે બધા અહીંયા અમને તો કહી રહ્યા છે, અમે લોકો ઉપદેશ આપીએ છીએ ને તમને, તમે સેવા કરો, કથા કરો. તો આધુનિક ઉપદેષ્ટા આપી આ શ્રી ગુસાઈજી કહે છે એમાં સ્નેહ અભાવે પી, કોઈમાં સ્નેહ હોય કોઈમાં ના હોય. હવે કર્તવ્ય છે તો વહન કરવું પડશે ને. ભાઈ મહાપ્રભુજીના કુલમાં આવ્યા છીએ, મહાપ્રભુજીની ઈચ્છા છે કે મારા વંશ દ્વારા આ ભક્તિભાગનો પ્રચાર થાય, તો હવે અમને તો મહાપ્રભુજીની આજ્ઞા મળેલી જ છે, તમારે તો આ કાર્ય કરવું જ રહ્યું. એ વાત તો સમજી જાય, પણ ઠાકોરજીમાં પ્રેમ હોવો કે ન હોવો એ તો ભગવત કૃપા ઉપર છે. ક્યારે થાય, ક્યારે થશે, હમણાં થશે પછી થશે એ અમને ખબર નથી. તો આધુનિક ઉપદેષ્ટા બી એવા હોઈ શકે જેને પ્રેમ ન પણ હોય ઠાકોરજીમાં, કરી રહ્યા છે પણ બતાવ્યું એમ કરી રહ્યા છે આપણે. તે સ્થિતિમાં કહે છે કે તન મૂળભૂતાનામ પ્રાચામ આચાર્યાણામ તદ્વત્વેન, મૂળભૂત જે આચાર્ય છે એમણે જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ પ્રમાણે જ્યારે અમે આગળ વધતા હોઈએ તો કહે છે કે એમને તો નિરતિશય પ્રેમ હતો ને ઠાકોરજીમાં, અને એમણે 16 ગ્રંથમાંથી મહાપ્રભુજીએ અથવા શ્રી ગુસાઈજીએ જે બી ઉપદેશ આપણને આપ્યા છે, અથવા આપણા આચાર્યોએ ઠાકોરજીને જે રીતે સેવા કરીને પ્રસન્ન કર્યા એ સેવાના પ્રકાર બી આપણે ત્યાં પરંપરાથી પ્રગટ છે. તો એ ઉપદેશ પ્રમાણે આપણે પ્રભુની સન્મુખ થઈ રહ્યા છીએ, જે બી કંઈ આપણું પવિત્ર હાથ કરી રહ્યા છીએ એ ઉપદેશ પ્રમાણે આપણે ચાલી રહ્યા છીએ. તો એ સ્થિતિમાં કહી રહ્યા છે કે એના ઉપર તો ઠાકોરજીની પૂર્ણ કૃપા હતી એ બધા આચાર્યોમાં. તો હવે આપણે એમને કાનીથી સન્મુખ થયા પ્રભુને. તો ઠાકોરજી હવે કોની સામે જોઈ રહ્યા છે? આપણી સામે કે એમની સામે? એમની સામે. કે એમના દ્વારા એમની વાણી પર વિશ્વાસ રાખીને આ જીવ મારે સન્મુખ થયો છે એમ પ્રભુ વિચારે. પ્રભુ શું વિચારે? કે આ વ્યક્તિમાં તો આના લક્ષણ તો મને બધા ખબર છે, એટલે કંઈ વધારે જોવા જેવું છે નહીં, પણ આ કોનામાં વિશ્વાસ રાખીને આવ્યો છે? અમારા મૂળ આચાર્યોમાં. અને એમણે જે ભાવ બતાવ્યો છે, એમણે જે પ્રકાર બતાવ્યો છે એ પ્રકાર પ્રમાણે આ ભક્તિ કરી રહ્યો છે. એટલા માટે કે છે કે એના ઉપર બી ઠાકોરજી અનુગ્રહ કરશે, પક્ષપાત કરશે. કેમ કે ઠાકોરજી પોતાના ભક્તોનું પક્ષપાત કરે છે. આ વાત તમે મનથી કહો છો ક્યાંય કહી છે? તો ભાગવતમાં જ કહી છે. સ્વયં સમુત્તીર્ય સુદૃસ્તરમ ધીમન ભવાર્ણવમ ભીમદભ્ર સૌરદા. શું કહી રહ્યા છે? આ ભાગવતમાં બ્રહ્માજી દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. ક્યાં? જ્યારે દેવકીજીના ગર્ભમાં ઠાકોરજી બિરાજતા હતા ત્યારે કારાગૃહમાં દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા આવ્યા, ત્યારે આ સ્તુતિનો શ્લોક છે કે હે પરમ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા, સત્પુરુષો અને ભક્તો છે એમના ઉપર આપની ઘણી મોટી કૃપા છે. જે આપણા આચાર્ય છે, આચાર્ય મહાપ્રભુજી ગુસાઈજીના જે સેવકો 84 વૈષ્ણવની વાર્તા આપણે વાંચીએ છીએ, એમના ઉપર ઠાકોરજીની બહુ મોટી કૃપા છે. અને જેના કારણે એ લોકો પોતે તો આ ભયંકર અને દુસ્તર સંસાર સાગરને પાર કરી ગયા, પણ એવા એ સ્વાર્થી નથી કે પોતે જ પાર કરી જાય. આગળની જે પેઢી છે એનો પણ વિચાર કરે છે કે આગળની પેઢીને શું થશે. આપણે એવું નથી અમે અમારું થઈ ગયું, એ લોકો એનું જાણે, એમ નથી વિચારતા. એ લોકો શું વિચારે છે કે ભવિષ્યની પેઢી પણ આ ભયંકર સંસાર સાગરથી બહાર આવે. બે આપણા પોતાના છોકરાઓ તો આપણને વિચાર ના આવે કે આ બિચારા ફસાયેલા છે એમાંથી બહાર આવે. તો કે છે એ લોકો જતા જતા લોકોના કલ્યાણ માટે આપના ચરણકમલની નૌકા અહીંયા મૂકી ગયા છે. એટલે ચરણકમલની નૌકા એટલે શું? તો કે છે ભગવત પદામ ભોજસ્ય ભક્તિ માર્ગત્વેન તદ
રૂપ સ્વસંપ્રદાય પ્રવર્તનમ એવ તન્નિધાનમ. એટલે કહે છે કે આપણી ચરણકમલની જે નૌકા જે વાત બતાવી, તો ચરણકમલ શું છે? ભક્તિ માર્ગ છે. ઠાકોરજીના ચરણાવીને ભક્તિનું સ્વરૂપ છે, અને ભક્તિના હોવાના કારણે એ ભક્તિ માર્ગ રૂપી સંપ્રદાય અહીંયા મૂકી ગયા છે. મહાપ્રભુ ગુસાઈજી પધાર્યા પણ પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના તો કરી ગયા ને. આ રીતે આગળના જીવોએ ચાલવું અને પોતાના વંશની પણ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. ભૂઈ ભક્તિ પ્રચારિક કૃતે સ્વાન્વે કૃતપિતા સ્વંશે સ્થાપિતા અશેષ મહાત્મ સ્મયાપ. તો પોતાના વંશમાં એ મહાત્મા પણ સ્થાપિત કર્યું કે આ મારા વંશ દ્વારા હું આ જીવોનો ઉદ્ધાર કરીશ. હું નહીં, હું એટલે શ્રી મહાપ્રભુજી. કોઈ એમ સમજે મારા જેવો કે હું ઉદ્ધાર કરીશ, એ ગેરસમજમાં રહેતા નહીં. શ્રી મહાપ્રભુજી અમારા દ્વારા ઉદ્ધાર કરી રહ્યા છે. મહાપ્રભુજીની ઈચ્છા એવી છે કે મહાપ્રભુજીના અનુકૂળ ઉપદેશ અમે આપશું તમને, એમના માર્ગ પ્રમાણે ચાલશું તો અમારામાં કંઈ 2 પોઈન્ટ ઓછા બી હશે ને તો પણ એ મહાપ્રભુજી દ્વારા જે જીવ માર્ગમાં આવ્યો છે અને એનો ઉદ્ધાર ઠાકોરજી કરે છે. કેટલી સરળતા કરી જુઓ. અત્યારેથી મહાપ્રભુજીને ક્યાં ગોતવા જશો? સમસ્યા છે ને. પણ એટલે આ બધી કલિયુગની સ્થિતિનો વિચાર મહાપ્રભુજી પહેલાથી કરેલો છે. એટલે મૂળ આચાર્ય તો પોતાનામાં સ્થાપિત કરવી છે, ગુરુત્વ પોતાના. કે હવે જે મહાપ્રભુજી ગુરુના લક્ષણ બતાવ્યા છે બહુ કડક સ્ટ્રિક્ટ લક્ષણ છે. કોણ બની શકે ગુરુ? કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંબાદી રીત ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુ રાત રાત. તો ભાગવત તત્વજ્ઞ કોણ છે? કથા કરે છે. તત્વજ્ઞ કોણ છે? તત્વ કોણ જાણે છે? કૃષ્ણ સેવા પરતા જે અહીંયા બતાવી કે સ્વતઃ પુરુષાર્થ રૂપથી પ્રેમ ઉત્પન્ન થયા પછી ઠાકોરજીની સેવા કરવી, એવો પ્રેમ સિદ્ધ કોને છે આજે? એવી પરતા, કૃષ્ણ સેવા પરતા. અને દંબાજી રહીતા, થોડું ઘણું દમ તો દરેકના હૃદયમાં હોય, આપણને ખબર બી ના હોય એ વસ્તુ. થોડું તો બધાના હૃદયમાં હોય. બહુ વધારે હોય તો બહાર આવી જાય, બાકી થોડું ઘણું તો બેઠેલા જ હોય. એવું છે. હવે આ છપકલી કંઈ કંઈ બેઠેલા હોય ક્યાં ને ક્યાં, આપણને ખબર નથી. ખૂણામાં ક્યાંક હોય, ક્યારેક દેખાઈ જાય. તો આ રીતે આવું શુદ્ધ વ્યક્તિ તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજી, આપણા હરિરાય મહાપ્રભુ જેવા આચાર્યો છે, સપ્ત આચાર્ય, એ લોકો છે. તો આજના આધુનિકમાં તો કદાચ એવા લક્ષણ મળે તો બહુ સારી વાત છે. સોનામાં સુગંધ છે. ન મળે તોય કંઈ વાંધો નથી એમ કહી રહ્યા છે. મહાપ્રભુજીના સામર્થ્યથી જીવનો ઉદ્ધાર થશે, એમના પ્રમેયબલથી ઉદ્ધાર થશે, આવા સમજવાની છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે જેમ ત્યાં સર્વોત્તમજીની ટીકામાં પણ આનો ખુલાસો છે કે પૃથુરાજા દ્વારા પ્રભુને ભૂમિનું દોહન કરવાનું કાર્ય કરવું હતું. એ તો બહુ અસાધારણ કાર્ય છે. એ તો ઠાકોરજી ઈશ્વર સિવાય કોઈ ન કરી શકે. આખું પૃથ્વીનું દોહન કરીને અને બધી વસ્તુઓ બહાર કાઢવી. તો પૃથુરાજામાં ભગવાનનો આવેશ થયો અને એ પૃથુરાજા ભગવત સ્વરૂપ થઈ ગયા અને એમણે એ કાર્ય કર્યું. પણ અંતે તો જીવ પોતાની મુક્તિ માટે પાછી એમણે સાધના પણ કરી. તો એવી રીતે જ્યારે મહાપ્રભુજીનું કાર્ય અમે કરીએ, જીવને બ્રહ્મ સંબંધ આપીએ, નામ નિવેદન કરાવીએ, પ્રભુ સન્મુખ કરીએ અને મહાપ્રભુજીના ઉપદેશ આપીએ, તે વખતે શ્રી આચાર્ય ચરણ અમારામાં બિરાજીને તમારો ઉદ્ધાર કરે. ઉદ્ધાર તો મહાપ્રભુજી જ કરી રહ્યા છે. અમારે પણ અમારું કલ્યાણ માટે એ પ્રકારથી જ આગળ વધવું પડશે. નહીં તો અમને ઘણા લોકો કહે, અરે આપ તો સાક્ષાત મહાપ્રભુજી છે, આપણે સેવા કરવાની શું જરૂર છે? ઘણા લોકો એમ કહે છે અંધશ્રદ્ધામાં, આપણે આ બધું કરવાની શું જરૂર? આપણા માટે તો કંઈ છે જ નહીં. અરે અમારે બી બધું કરવું પડશે. 1 to Z બધું જ ABCD લખવા પડશે અમારે. એમ નહીં ચાલે ગડબડ ગોટાળા. હા, જવાબદારી વધારે છે અમારી તો. એટલે કહે છે કે આ રીતે પણ આટલી સરળતા પણ શ્રી આચાર્યચરણ, કલયુગનું જે કઠિનતા જોઈને શ્રી આચાર્યચરણે સંપ્રદાયની એવી સ્થાપના કરી કે સંપ્રદાયમાં સ્થાપના થવાથી કે તત્પ્રવૃત્ત સંપ્રદાય પ્રવૃત્તાનામ તાદક સાધન અભાવેપી સાક્ષાત અનુગૃહિતેષુ પક્ષપાતેન તત્સંબંધીષુ અપી અનુગ્રહમ કરોષી ઇતિ અભિપ્રાયણે ઉક્તમ. એટલે આ સંપ્રદાય દ્વારા જેમણે સંપ્રદાય સ્થાપિત કર્યો છે એમના ઉપર પ્રભુની પૂર્ણ કૃપા હતી અને એનો ભગવાન પક્ષપાત કરીને અને એ સંપ્રદાયમાં જે જીવો પણ આવ્યા છે એમને પણ ઠાકોરજી ભલે સાધનો ન હોય તો પણ ઠાકોરજી એના ઉપર બી અનુગ્રહ કરશે. એટલે સદનુગ્રહો ભવાન કહ્યું છે. સત્પુરુષો પર આપ અનુગ્રહ કરવાવાળા છો. તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને આપણે સેવક છીએ, એમની વાણી ઉપર નિષ્ઠા રાખીને ચાલી રહ્યા છીએ તો ઠાકોરજી આપણા ઉપર બી અનુગ્રહ કરી રહ્યા છે એમ અહીંયા સમજાવી રહ્યા છે. એટલે ડરવાની જરૂર નથી
અસ્મિન અર્થે એટલે પછી કહે છે કે તत् સંપ્રદાય સ્થાનામ તરણમ અવશ્યમ ભાવાય નૌત્વ નિરૂપણમ. તો સંસાર સાગરને તરવા માટે ભગવત ચરણકમલની નૌકા અહીંયા નિરૂપણ થયું કે સંપ્રદાય ભક્તિ સંપ્રદાય એ નૌકા રૂપ છે, નાવ સમાન છે. તો નાવ જે છે એમાં બેસી જઈએ તો આપણને પ્રયાસ કર્યા વગર આપણે સાગર તરી જઈએ. હાથથી તરવાનું કહે તો ડૂબી જઈએ. આપણામાં તાકાત જ નથી એટલી કે આપણે તરી શકીએ, પણ નૌકામાં બેસીને તરી શકાય. તો આપણામાં શ્રી મહાપ્રભુજી જાણે છે કે ભાઈ આપણે જીવ, આજના જીવ તો મંદભાગી જીવો છે, એટલા સામર્થ્યવાન બી નથી, એટલે આ સંપ્રદાયની સ્થાપના કરી. આ પુષ્ટિ સંપ્રદાયમાં બેસીને આનંદથી સંસાર સાગર તરી જાઓ. પણ સંપ્રદાયમાં બેસવું તો પડશે ને. તમે મહાપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ કામ કરતા હશો, પછી કહો અમે તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. શેના વૈષ્ણવ? મહાપ્રભુજીની આજ્ઞા ઉથાપીને તમે કરો તેના ઉપર થોડી અનુગ્રહ થશે. પછી આપણે આ શ્લોક આપણે હકદાર નથી, હે ને. આ બધી વાતો ધ્યાન રાખવાની છે. એટલે સોરસ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી ઉપદેશ આપ્યા છે, એ ઉપદેશ આપણા માટે બંધારણ છે. પુષ્ટિ માર્ગનું એક ફાઉન્ડેશન બનાવી દીધું છે કે આનાથી વિપરીત કોઈ વસ્તુ માનવાની નહીં. એ અનુસાર તમે ચાલશો તો તમને કોઈ તકલીફ નહીં આવે. તો ભજનમ એટલે અહીંયા કહ્યું કે અનાયાસેન ભવાબ્ધિ તરણમ સૂચિતમ. આ કોઈ પ્રયત્ન વગર આ ભવસાગર તરી જશો. અને ભગવત ભજને પરમ એમ વ્યવસ્થા, ભગવત ભજનમાં વ્યવસ્થા છે કે જે બી કાંઈ શાસ્ત્રે આપણને કહ્યું હોય એ ભગવત આજ્ઞા માનીને એનું પાલન પણ કરવું. પુષ્ટિ માર્ગ આવી ગયા એટલે હવે ભજન જ કર્યા કરશું, બીજું કાંઈ નહીં કરશું એમ નહીં. શ્રુતિ સ્મૃતિ મવે આજ્ઞે યસ્તે ઉલ્લંઘ્ય વર્તતે આજ્ઞાચ્છેદી મમદ્વેષી મદભક્તોપી ન વૈષ્ણવ. આ શાસ્ત્રનું વચન છે કે શ્રુતિ અને સ્મૃતિ જે છે એ ભગવાન કહે છે મારી આજ્ઞા છે, મારી આજ્ઞાને જાણીને અને આ બધા શાસ્ત્ર પ્રમાણે ચાલવું. એનો ઉચ્છેદન જે કરશે એ ભક્ત છે તો પણ મારો દ્વેષી છે. ભક્તોપી મમદ્વેષી. આટલી કડક આજ્ઞા છે. એટલેથી મહાપ્રભુજી શું કહ્યું કે સ્વધર્માચરણ સત્યા વિધર્માચ નિવર્તનમ અને ઇન્દ્રિયસ વિધિગ્રહ ન તે જે ત્રયમ. ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની. સ્વધર્મનું યથાશક્તિ પાલન કરો, અને વિધર્મ એટલે શાસ્ત્રમાં જેનું ના પાડી છે એને તો 100% છોડી દેવાનું છે. અને પોતાના ઇન્દ્રિય રૂપી ઘોડાને કંટ્રોલમાં રાખો, નહીં તો મર્યા સમજો. આ ત્રણેય વસ્તુ છોડવી નથી. પછી પુષ્ટિ માર્ગમાં ચાલો આનંદથી, કોઈ તકલીફ. ભલે સ્વધર્મનું આચરણ તમે પૂરું ન કરી શકો કોઈ વાંધો નહીં, જેટલું થાય એટલું કરો યથાશક્તિ, પણ ભક્તિ માર્ગમાં રહો. એટલે અનન્ય આશ્રય પ્રભુનો અને ઠાકોરજી બ્રહ્મસંબંધ લીધો સમર્પિત જીવન અને નિષ્કપટ ભાવ. જો રાગ ભોગ શૃંગારનો તો એટલી મોટી લિસ્ટ છે ને, તમે ક્યારે પૂરી જ નહીં કરી શકો જીવનમાં. પણ નિષ્કપટ ભાવ બહુ જરૂરી છે. પ્રભુમાં નિરુપાધિક નિસ્વાર્થ ભાવનાથી જે બી કંઈ કરશો ઠાકોરજી એને બહુ માનશે. એટલે રાઈ જીતની સેવા કો માનત મેરુ સમાન. ક્યારે? જ્યારે શુદ્ધ ભાવથી તમે કર્યું હશે તો. અને તમે મોટા મોટા રાગ ભોગ શૃંગાર કર્યા હશે, બહુ ગ્લેમરસ, ભાવ જ તમારો ખોટો હશે, બધું વ્યર્થ થઈ ગયું. આ બધી વાત બહુ સમજવાની છે. એટલે કહે છે કે હવે કહે છે કે આ જે પ્રેમની વાત તમે કરી રહ્યા છો, ભગવત પ્રેમની, પ્રેમણસ્ય ફલત્વેન સ્વકૃતિ અસાધ્યત્વેન ન વિહિતત્વમ સંભવતી કીધું તસ્ય અનુવાદેવ. ભગવાનમાં પ્રેમ થવો એ તો ફલરૂપ છે, એ કંઈ આપણા હાથમાં તો છે નહીં. ભાઈ ઠાકોરજીમાં પ્રેમ કરો થઈ જશે એમ કહેવાથી એમ એ થઈ જતું હોય તો વાત જ ક્યાં છે પછી? તો એવું થતું નથી ને. એટલે એનું વિધાન નથી થઈ શકતું. હું એમ ના કહીશ કે તમે ઠાકોરજીમાં પ્રેમ કરો, એમ વિધાન કરું તમને થઈ જાય. હું તમને કહું ઊભા થઈ જાઓ તો ઊભા થઈ શકો છો, બેસી શકો છો, આ ઠાકોરજી દર્શન કરી શકો છો, ઠાકોરજીની સેવા કરી શકો. ઠાકોરજીમાં પ્રેમ થઈ જાઓ એ ન થઈ શકે. એ તો થાય તો થાય, ન થાય. એટલે એ જ્યાં જ્યાં ભક્તિનું વર્ણન છે શાસ્ત્રમાં, ત્યાં કેવળ આ પ્રેમનું વર્ણન જ છે, એનું વિધાન નથી. વિધાન એટલે આમ કરો, એ પોસિબલ જ નથી. એતસ્મિન મહાભાગા પ્રીતિમ કુર્વંતિ માનવાહ મહાત્મિકાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વત્રિક સ્નેહ ભક્તિ ઇતિ પ્રોક્ત
તયા મુક્તિ નચાને થા. એટલે આ વાત કહી રહ્યા છે કે ભાઈ ભગવાન કૃષ્ણમાં જે પ્રેમ કરે છે એ તો મહાનુભાવ, મોટા મહામાનવ છે તો, અને ભગવાનમાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભગવાનમાં સુદૃઢ સર્વથી અધિક સ્નેહ, એનું નામ જ ભક્તિ છે. અને મુક્તિ પણ આ ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. કેમ કે અવિદ્યા તો ભગવાનની અવિદ્યા તો બધાને બાંધે છે. જે ભગવાનને શરણે જશે એ જ અવિદ્યાથી મુક્ત થઈ શકે, બાકી ન થઈ શકે. જ્ઞાની પણ સપડાઈ જાય અવિદ્યામાં, તો ભક્તને નુકસાન ન થાય. તો એવી ભગવાનનું ઈશ્વરતાનું જ્ઞાનને જાણીને પ્રભુ ઈશ્વર છે, પરમાત્મા છે, સર્વસમર્થ છે, એવા ભગવાનમાં દ્રઢ સ્નેહ અને સર્વથી અધિક સ્નેહ. સર્વથી અધિક એટલે આલોક પરલોક બધા ફલથી વધારે ભગવાનને ફલ માનવું, એ પ્રકારથી સર્વાધિક સ્નેહ, એનું નામ ભક્તિ છે. અને એ જ વાત તૃતીય સ્કંદ ભાગવતમાં આપણે કહીએ છીએ, દેવાનામ ગુણલિંગાનામ આનુષિક કર્મણામ સત્વ એવ એક મનસોવૃત્તિ સ્વાભાવિકતયા અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધે કરીયસી જરેતી આશુ યા કોશમ નિર્ગણમ અનલો યથા. શું કહી રહ્યા છે કે વેદ વિહિત કર્મોમાં જે લાગેલી જે ઇન્દ્રિયો છે આપણી, એ દેવરૂપ ઇન્દ્રિયો છે. જે શાસ્ત્ર વિરુદ્ધમાં લાગેલી હોય એ બધી આસુરી ઇન્દ્રિયો છે, અને જે ઠાકોરજી સંબંધિત કાર્યમાં લાગે એ બધી દેવી ઇન્દ્રિયો છે. એ દેવી ઇન્દ્રિયો જે છે, અને એ સત્વ એક માણસ એક ઠાકોરજીમાં જેનું સ્વાભાવિક વૃત્તિ લાગેલી હોય, નેચરલ, એનું નામ ભક્તિ છે. અનિમિત્તા ભાગવતી ભક્તિ, કોઈ નિમિત્તથી નહીં કે મને આ લોકનું ફળ મળે કે પરલોકનું ફળ મળે કે મોક્ષ મળે, એવી નિમિત્તથી ભક્તિ ન કરે. ઠાકોરજી મારા સ્વામી છે, હું એમનો સેવક છું, દાસ છું, દાસનો ધર્મ પ્રભુની સેવા છે. આ સહજ એક ભાવ અંશી અને અંશનો, એ ભાવથી જ્યારે પ્રભુની સેવા કરે તો કહે છે કે ભાગવતી ભક્તિ સિદ્ધે કરી હશી. આ તો સિદ્ધ એટલે મુક્તિ કરતા પણ શ્રેષ્ઠ છે આવી ભક્તિ. અને જરયતી આશુ યા કોશમ નિર્ગણમ અનલો યથા, એટલે કહી રહ્યા છે કે ભાઈ આ જે પ્રાકૃત જે શરીર છે એને બાળી નાખે છે, શરીર અલૌકિક કરી દે છે, એવી ભક્તિમાં શક્તિ છે. મહાપ્રભુજી અલૌકિક સામર્થ્યનું ફલ કહે છે, આનું નામ ભક્તિ છે. અને પછી આગળ પણ કહ્યું છે કે મદગુણ શ્રુતિ માત્રેણ મયી સર્વ ગુહાશય મનોગતિ અવિચ્છિન્ના યથા ગંગામ ભસો અમ્બુદૌ. જેવી રીતે ઠાકોરજીના ગુણનું શ્રવણ માત્ર કરવાથી બધામાં બિરાજેલા ભગવાનમાં આપણી મન તરત જ લાગી જાય નેચરલી, એનું નામ ભક્તિ છે. જેવી રીતે ગંગાજીનું જલ તે સમુદ્રમાં મળે છે, ગંગાજીનું નીકળે ગંગોત્રીથી અને પ્રવાસ શરૂ થાય ઠેઠ ગંગાસાગરમાં મળે છે. એવી રીતે આપણું મન પણ ઠાકોરજીમાં લાગે. લક્ષણમ ભક્તિ યોગસ્ય નિર્ગુણસ્ય હિ ઉદાહૃતમ. આ ભક્તિ યોગનું લક્ષણ છે. અહેતુકી અવયવિતા યા ભક્તિ પુરુષોત્તમે. આ ભક્તિ કેવી હોવી જોઈએ? અહેતુકી, કોઈ હેતુ વગર, અને અવ્યવહિતા, કન્ટિન્યુ નિરંતર પ્રભુમાં જે લાગેલું હોય. અને આ ભક્તિમાં કહે છે કે સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપ્યમ એકત્વમ અપી ઉત દીયમાનમ ગૃહ્ણંતિ વિનામત સેવનમ જના સેવ ભક્તિ યોગાખ્ય આત્યંતિક ઉદારત યેન અતિવ્રજ્ય ત્રિગુણમ મદ ભાવા જે ઉપપદ્યતે. શું કહ્યું અહીંયા કે ભગવાન કૃષ્ણમાં આવી અહેતુકી અવિવિધ ભક્તિ હોય એ નિર્ગુણ ભક્તિ છે, સ્વાભાવિક ભક્તિ છે, સગુણ નથી. સગુણનો મતલબ કે જે ગુણ નિયામક બનતા હોય, સાત્વિક ગુણ, રાજસ ગુણ, તામસ ગુણ, એ ગુણ નિયામક બને અને તમે ભક્તિ કરો, એ સગુણ ભક્તિ છે. તામસ ગુણ નિયામક બને તો આપણે કોઈને દેખાવા માટે દેખાડા માટે ભક્તિ કરીએ, સ્પર્ધાથી ભક્તિ કરીએ, કોઈનું નુકસાન કરવા માટે ભક્તિ કરીએ. ભાઈ અમે ઠાકોરજી ભક્તિ કરું એનું નુકસાન કરી દેજે, આવા તામસ ભાવ છે. રાજસ ભક્તિ, રાજસ ગુણના કારણે કે લૌકિક વસ્તુ મને મળી જાય એટલા માટે હું ઠાકોરજીની સેવા કરું, આ રાજસ ભક્તિ. સાત્વિક ભક્તિ, મને જ્ઞાન મળે, મુક્તિ મળે, એ ભાવથી કરીએ. નિષ્કામ છે પણ એવી સગુણ છે, સાત્વિક ગુણ નિયામક છે. જ્યારે આ ત્રણેય ગુણને આપણે નિર્ગુણ થઈ જાય, એમાં ગુણ નિયામક નથી. ભક્તિ જ પોતામાં એક ફલ છે, ભક્તિ જ સાધન છે, ભક્તિ જ ફલ છે.
એમ માનીને જ્યારે આપણે કરીએ છીએ તે નિર્ગુણ ભક્તિ છે. એટલા માટે ભગવાન કહી રહ્યા છે કે ભાઈ આ ભક્તિ કેવી છે? ફલ અનુસંધાનમ તદ્રહિતા અહેતુકી અનિમિત્તા અને અનેન સગુણા નિવારિત. સગુણ ભક્તિ નથી, સુબોધીજીમાં જ આ વાત કરી છે. અને અવ્યવહિતા એટલે કાલેન કર્મણા યત્ર સેવાયામ વ્યવધાન નાસ્તિ. કાલ કર્મના વ્યવધાન નથી, નિરંતર ભગવાનમાં ભક્તિ થાય. એ કેવી રીતે પોસિબલ છે? ઊંઘ આવશે તો સૂઈ જવું પડશે, ભૂખ લાગશે તો ખાવું પડશે, નોકરી કરવા જવું પડશે, ભણવા જવું પડશે, તો વ્યવધાન તો આવી ગયું. તો કેવી રીતે પોસિબલ છે? પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો કે નતું નિદ્રા ભોજનાદિના તસ્ય સેવા હેતુત્વાત. ભક્તિના કારણ હોવાથી એ નિદ્રા ભોજન પણ ભક્તિનું અંગ બની જશે. એ સ્થિતિમાં એ અહેતુ એટલે અવ્યવહિત રહેશે એમ કહી રહ્યા છે. એટલે પેલા વૈષ્ણવની વાર્તાઓ આવે છે કે જે બેન હતા એ એના 2 છોકરાઓ લીલા કરી ગયા. હા, તો એ રડતા હતા. હવે રડવું તો સગુણ ગુણ છે ને, તામસ રાજસ ભાવ કહેવાય રડવું તો રડતા હતા. તો બધાને આશ્ચર્ય થાય કે આ તો આતા ભગવદીય. બધા કે તોય અમને બિચારાના દીકરાનું દુઃખ તો સહન કોઈ ન કરી શકે, કેટલો બધો ભક્ત કેમ ના હોય. પણ શા માટે રડતા હતા એનો ભાવ જ કોઈને ખબર નથી. એનો એવો ભાવ હતો કે આ છોકરાઓ ઠાકોરજીના રમકડા છે, ઠાકોરજી રમતા હતા તો ઠાકોરજીની સેવા ઉપયોગી છે એ ભાવથી એનું વર્ણન કરતા હતા. પોતાના દીકરા મરી ગયા એનો ભાવ એનો નહોતો. એટલે ભગવત ભક્તિના અંગરૂપથી એ કાર્ય કરતા હતા. તો પછી નિદ્રા ભોજન પણ એ ભક્તિનું અંગ બની જશે. એટલે મહાપ્રભુજી આપણને સમર્પણ જીવન આ રીતે કરવા માંગે છે કે તમારું જીવન જે છે આખી જીવનશૈલી ભક્તિમાં ગોઠવી દો. જીવનના દરેક કાર્ય જે છે સેવા સ્મરણના અંગરૂપ બની જાય. ઓરિએન્ટેશન તમારું એવું થઈ જાય તો એ ભક્તિ જ થઈ ગઈ. એટલે એક ડિપાર્ટમેન્ટ રાખો, 2 ડિપાર્ટમેન્ટ નહીં રાખો. ડિપાર્ટમેન્ટ એક જ હોવું જોઈએ ભક્તિનું. 2 ડિપાર્ટમેન્ટ એટલે એક ભક્તિનું ડિપાર્ટમેન્ટ, એક લોકનું ડિપાર્ટમેન્ટ. સવારે સેવા કરીએ, રાત્રે ક્લબમાં ફરવા જઈએ, તો 2 ડિપાર્ટમેન્ટ થઈ ગયા ને. તો લૌકિક કાર્ય બી કરો, પણ એવું કાર્ય કરો કે જે સેવામાં ઉપયોગી છે. એવા નિરર્થક કાર્ય છોડી દેવાના. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. અસમર્પિત વસ્તુનો છોડી દેવાનું છે. યસ્ય ભગવત કાર્ય વિના સ્પષ્ટ દ્રશ્યતે તદા વિનિગ્રસ્તસ્ય કર્તવ્યતિ નિશ્ચય. જે કાર્ય ઠાકોરજીની સેવા ભક્તિમાં ઉપયોગી ન હોય એને છોડી દો. આનું નામ છે સમર્પિત જીવન. કેવલ ખાવા પીવાની વાત નથી, દરેક વસ્તુની વાત છે આ સમર્પિત જીવન. તો એ સ્થિતિમાં તમારી ભક્તિ અવ્યવહિત થઈ જશે. આ બધું આપણું ભક્તિમાં ધ્યાન રાખવાની વાત કરી. પણ એમાં બી ન તો ચોર્યાદિના વિષયાન સંપાદ્ય ભગવત સેવા કરવાનું. અથવા સેવા મુખ્ય છે ને તો સેવામાં તો સામગ્રી જે ચોરી કરીને લે આવું. ચોરી કરીને ઠાકોરજી ભોગ ધરી દઉં ચાલે? ન ચાલે. તમારી પાસે જે તમને આપ્યું છે ને એનાથી જરૂર. ઠાકોરજી ચોરી કરવા નથી કીધું, ઠાકોરજીને એવી વસ્તુની અપેક્ષા પણ નથી. તો આવી રીતે અસન માર્ગથી સેવા નથી કરવાની. એટલે આ જે સેવા છે તે સ્વતઃ ફલરૂપ છે. આપણને લૌકિક વસ્તુની અપેક્ષા છે, ઠાકોરજીની અપેક્ષા નથી. એટલે પછી કહ્યું કે સાલો કે સાષ્ટી સામીપ્ય સારૂપ્યમ એકદમ ઉપયુક્ત. આ બધી વસ્તુ 5 પ્રકારની જે મુક્તિ છે એ સામીચાર્યને હું આપું છું તો પણ મારો ભક્ત સેવા સિવાય આને ગ્રહણ કરતો નથી એમ અહીંયા ભગવાન કહી રહ્યા છે. તો આ વાત તૃતીય સ્કંદ ભાગવતમાં ભક્તિમાં બતાવી. આનું નામ ભક્તિ છે. પછી સાધન રૂપા જે ભક્તિ છે શરણાદિ એનો વિધાન થઈ શકે. આ તો ભક્તિ ફલરૂપ છે, એનું કેવળ અનુવાદ થઈ શકે, તમે વર્ણન કરી શકો. પણ સાધન ભક્તિ તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિ ઈશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય ઈચ્છિતા અભયમ. એટલે અહીંયા સાધનરૂપ ભક્તિની વાત કરી કે હે પરીક્ષિત, અભયની પ્રાપ્તિની ઈચ્છા હોય એણે સર્વાત્મા પરમેશ્વર ભગવાન હરિનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ ઉપલક્ષણથી. બીજા બી તમે આગળની ભક્તિ લઈ શકો છો. આ જે વાત કરી એનું વિધાન કર્યું કે ભાઈ ધીરે ધીરે તમે આ ઠાકોર સાથે જોડાશો શ્રવણ કીર્તનથી તો ધીરે ધીરે ઠાકોરજીમાં પ્રેમ પ્રગટ થઈ જશે. પણ આ શ્રવણ કીર્તન પણ સાધન માની નહીં કરો. ભલે પ્રેમ નથી પણ અમને પ્રભુની સાક્ષાત શ્રવણ કીર્તન સેવા મળી રહી છે એ જ ફલ છે એમ માનીને તો કરી શકીએ ને આપણે. ભલે આપણને અનુભવ નહીં થતો હોય ફલનો, એમ જ લાગતું હશે કંઈ કરી રહ્યા છીએ ક્રિયારૂપ, પણ
ધીરે ધીરે એ જ ફલ લાગશે. તમે ભગવદજીના કીર્તન સાથે સેવા કરો તો તમે એ ફલરૂપ લાગશે, એવું નથી. તો આ રીતે અહીંયા જે બધી વસ્તુ કરી છે એમાં કોઈ જાતનું બધું સ્પષ્ટ સિદ્ધાંત છે સમજવું જોઈએ. અને એના પછી શ્રી ગુસાઈજી અંતમાં 2 શ્લોકમાં આની પૂર્ણાહુતિ કરી રહ્યા છે ભક્તિ અંશની. ઉપાસ્તિમ મન્યંતે મધુમથનમ ભક્તિમ નિજકૃતાર્તામ તત્ર ઉપાસ્યમ પરમ પુરુષ્યાપી સુવિધ દ્વયો સારૂપ્યાત તદ્બ્રહ્મ હતિ કૃતે માનસગતમ મુદા ભક્તિ હંસમ પ્રકટમ અકરોદ વિઠ્ઠલ કૃતિ. શ્રી ગુસાઈજી કહે છે કે ભાઈ હું આ ભક્તિ હંસ નામનો ગ્રંથ બધાના કલ્યાણ માટે મેં પ્રગટ કર્યો અને મારા માનસ સરોવરમાં આ ભક્તિ હંસ પ્રગટ થયો. માનસ સરોવરમાં હંસ હોય, જે નિર્ક્ષીર વિવેક હોય, એમાં શું સાચું ખોટું હંસ તરત અલગ કરી દે. એવી રીતે આ ગુસાઈજી કહે છે મારા માનસ સરોવરમાં આ ભક્તિ હંસ નામનો ગ્રંથ પ્રગટ થયો કે જે તરત અલગ કરી દે કે આ ભક્તિ છે, આ ભક્તિ નથી. એનું પહેચાન આપણને તો હોવી જોઈએ ને. કોઈ ભક્તિના નામે આપણને ચડાવી દે, ઉઠા આ ભક્તિ છે, આ અચ્છા એમ, ચલો આ કરીએ, એમ નહીં. ભક્તિ હંસ શ્રી ગુસાઈજીએ વિવેક બતાવ્યો છે કે આનું નામ ભક્તિ છે. એટલે કહે છે કે જે લોકો સુવિધા છે, વિદ્વાનો છે, એમને પણ ઘણીવાર ભ્રમ થઈ જાય છે. એ ઉપાસના અને ભક્તિને એક માની લે છે અને ઉપાસનામાં જે ઉપાસ્ય દેવ છે એને પણ પુરુષોત્તમ માની લે છે. એ લોકોને ભ્રમ એટલા માટે થાય છે કેમ કે સારૂપ્યાત, બંનેની બહારથી દેખાવ એક સરખો લાગે. સેવા સ્મરણ આપણે બી કરીએ, એ લોકો બી કરે, તો બધું એક જ લાગે ને. એટલા માટે બહારથી એક લાગે છે પણ અંદરની ભાવના અલગ છે, એ દેખાતી નથી આપણને. એટલા માટે એ લોકોને લાગે આ પૂજા અને સેવા એક જ વસ્તુ છે. એક જ વસ્તુ નથી. પૂજામાં ભાવ અને સેવાના ભાવમાં જમીન આસમાનનો અંતર છે. એટલા માટે એ ભાવ શું છે એ ભક્તિ હંસમાં અહીંયા પ્રગટ કર્યો. પછી વ્રજામી ચરણમ મુદા શરણમ એકમ અમુષ્પિકે નિરસ્ત નિજ સંશય યહ્ય ભાગ્યવદ્ભિ સ્મૃતઃ વ્રજે સ્તુત પાદ પંકજ પરાગ રાગાંચિતમ કરોતુ સર્વમ સમામ નિજ તનુજ વાત્સલ્યતઃ. પછી કહે છે કે ભાઈ હું શ્રી મહાપ્રભુજીનો આત્મા છું, પુત્ર છું, અને પુત્રશ્રીના વશ થઈને અને શ્રી મહાપ્રભુજી મને ભગવાન કૃષ્ણના ચરણકમલના રજમાં સદા મને વ્યાપ્ત રાખે. ઠાકુરજીના ચરણકમલની રજ સદા મારા ઉપર રહે એવી મહાપ્રભુજી કૃપા કરે. અને એવા શ્રી પિતૃચરણ શ્રી મહાપ્રભુજી, એમના ચરણને હું શરણે જાઉં છું. એમના ચરણ કેવા છે કે ભાઈ બધા સંશયોને દૂર કરવાવાળા છે. આ લોક પરલોકના જે બી કંઈ અર્થ છે, એમાં જે બી સંશય છે એ બધાને દૂર કરી દે એવા મારા પિતૃચરણ મહાપ્રભુજી, એમના ચરણની શરણમાં હું જઈ રહ્યો છું. એમ શ્રી ગુસાઈજી અહીંયા છેલ્લે મહાપ્રભુજીનું સ્મરણ કરીને આ ગ્રંથ અહીંયા પૂર્ણાહુતિ કરી રહ્યા છે. ઇતિ શ્રી ગોપીજન વલ્લભ ચરણ એકતાન શ્રી વિશ્લેશ્વર વિરચિત ભક્તિ હંસ સમાપ્ત. તો શ્રી ગુસાઈજી આજ્ઞા કર્યું કે આ રીતે અહીંયા ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમલના અનન્ય ભક્ત એવા શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી દ્વારા વિરચિત ભક્તિ હંસ અહીંયા સમાપ્ત થયું છે. આ રીતે આ સુંદર નાનકડો ગ્રંથ છે જેની અંદર શ્રી ગુસાઈજીએ બધા સંદેહનું નિવારણ કર્યું કે સાચી ભક્તિ કોને કહેવાય અને ભક્તિના નામે જે ચાલી રહ્યું છે એ બધું બોગસ છે. એના ભ્રમમાં ક્યારેય પડતા નહીં. તો વૈષ્ણવોએ આ ગ્રંથ ભણે તો એને કોઈ ઉઠા ન ભણાવી શકે ભક્તિના નામે. એટલું અહીંયા સમજવાનું છે. આ રીતે અહીંયા આપણો આ સુંદર ગ્રંથ આજે ગુસાઈજીની કૃપાથી પૂરો થયો. શાસ્ત્ર એડુપત કરેલી દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માજ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો સાધન ઓર નૈયા કલી में जासु होय निवेरो सूर का कहे विविध आंधरो बिना मूलको तेरो भरोसो दृढ़ई न चरणन केरो दृढ़ई न चरणन केरो
ભરોસો દ્રઢ ચરણ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી गोसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय।